વડાવલી ગામે પરીક્ષાની બાબતને લઈને જૂથ અથડામણ થઈ હતી। વડાવલી ગામમાં ધોરણ 10ની પરીક્ષાને લઈને બે કોમના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય તકરાર થઈ હતી, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જૂથ અથડામણ સર્જાઈ, જેમાં બંને જૂથ આમને સામને આવી જતા કેટલાક લોકોએ વાડવલી ગામમાં કેટલાક સ્થળો પર આગચંપી પણ કરી હતી, જેથી આગ પર કાબુ મેળવવા મહેસાણા અને પાટણના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। બીજી તરફ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। જો કે આ સમગ્ર ઘટનામાં 24 વર્ષીય એક યુવકનું મોત થયું હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। તો પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓને સામાન્ય ઝઘડો થયો, જેણે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને જૂથ અથડામણ સર્જાઈ। આ વિશે વિગતે વાત કરવા અમારી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે અમારા સંવાદદાતા મુકેશ ચૌહાણ। જી મુકેશ, જૂથ અથડામણ સર્જાઈ છે વડાવલી ગામમાં, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે, શું સ્થિતિ છે હાલમાં? જી, આપણે ચોક્કસથી જણાવી દઉં કે વડાવલીની અંદર ધોરણ 10ની પરીક્ષા બાબતે બે કોમના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી સાથે ઝઘડો થયો છે। આ ઝઘડા હેતુ પાછળથી આ ઝઘડા હેતુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે બે કોમ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી। આ જૂથ અથડામણમાં બે યુવકના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેમાં 14 જેટલા લોકો ઘાયલ છે એવા પણ સમાચાર મળી રહ્યા છે। આ જૂથ અથડામણમાં આજુબાજુના ગામના લોકોએ આ વિસ્તારમાં આવી અને કેટલીક જગ્યાએ કેટલાક વિસ્તારોની અંદર આગચંપી પણ કરી છે। તેમજ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કાબુ મેળવવા માટે સ્થાનિક પોલીસ તંત્ર, મહેસાણા, પાટણ, આજુબાજુના જિલ્લાના પોલીસ તંત્રનો કાફલો પણ ઘટના સ્થળે છે, તેમજ એસઆરપીના માણસો પણ ત્યાં તૈનાત છે। જી મુકેશ, ખાસ કરીને વિદ્યાર્થીઓનો એક સામાન્ય ઝઘડો હતો, જેણે આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, શું વિગતો હતી કે જેના લીધે મામલો આટલો બીચકી પડ્યો? જી, આ બાબતે હાલ પ્રાપ્ત થતી માહિતી મુજબ કોઈ યુવતીની મસ્કરી બાબતે આ ઝઘડો થયો હોય એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી મુકેશ, ખાસ કરીને અહીંયા હાલમાં શું સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે ને હાલમાં શું સ્થિતિ પ્રવર્તી રહી છે? જી, હાલમાં મહેસાણા જિલ્લા ડીવાયએસપી તેમજ પાટણ જિલ્લા ડીવાયએસપી, આજુબાજુના જે બીજા જિલ્લાઓ છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશનોમાંથી મોટો પોલીસ કાફલો તેમજ એસઆરપી, વોટર કેનન, એમ્બ્યુલન્સ જેવી સેવાઓ પણ ત્યાં ઘટના સ્થળે છે। હાલ પરિસ્થિતિ એકદમ તંગ કહી શકાય। મુકેશ, ખાસ કરીને જે લોકો ઘાયલ થયા છે આ જૂથ અથડામણમાં, તેમની સ્થિતિ કેવી બતાવવામાં આવી છે અને તેમની સારવારની સ્થિતિ શું છે? જી, અમે નજીકમાં જે ચાણસમાં છે ત્યાં 14 જેટલા લોકોને ત્યાં સારવાર માટે ખસેડાયા છે એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જી મુકેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ચાણસમાના વડાવલી ગામે પરીક્ષાની બાબતને લઈને જૂથ અથડામણ થઈ છે। વડાવલી ગામમાં ધોરણ 10ની પરીક્ષાને લઈને બે કોમના વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય તકરાર થઈ અને જોતજોતામાં મામલો બીચક્યો અને વાત ઉગ્ર થઈ પડી, જેમાં બંને જૂથ આમને સામને આવી ગયા અને કેટલાક લોકોએ વડાવલી ગામમાં આગચંપી પર ગણી। તો આગ પર કાબુ મેળવવા મહેસાણા પાટણના ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવાયો છે, તો ઘાયલોને પણ હાલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા છે।